મને એકચ્યુઅલી શું એ વાતનું આવ્યું કે તમે કીધું ને કે એક પોઈન્ટે વાગલે કી દુનિયા અને પુષ્પા ઇમ્પોસિબલ એક સાથે લખતી હતી, એમાં મારું મગજ એ બાજુ ચાલ્યું કે તમે હાથથી લખો છો, તો મને મગજમાં પેલો શિવાજી ધ બોસનો રજનીકાંત આવ્યો. એ બે એપિસોડ મનનભાઈએ એક હિન્દીમાં લખીને બીજી સ્ક્રિપ્ટ ઉર્દુમાં લખી. ના તો એવી રીતે જ લખતો હતો રજની. ના ના ના, આમ લખતો. એ આમ લખતો હતો. આમ લખતો હતો. હા તો કાંઈ નહીં, આપણે પાકિસ્તાનનું વાગલે કી દુનિયા લખી રહ્યા છે. વસીમ કી દુનિયા. વકાર. આ ત્રણેય એટલા ઉત્સુકલી નામ બનાવે છે ને, જેમ કે તઈ જવા ઉત્સુકલી. વાહ, ઉત્સુકલી. હું તો રાઇટર નથી. ઉત્સુકલી. આઈ લવ ધીસ. યુઝ્યુઅલી આવા બધા શબ્દો હોય જેમાં આપણે કલી એડ કરી દઈએ છીએ કે આવું રાઇટિંગમાં તમે યુઝ્યુઅલી આવા બધા વર્ડ્સ ને આવા બધા સ્લેંગ્સ નથી લખતા ને, કારણ કે લખ્યા વખતે આ બધું કરવું પડ્યું હતું, કારણ કે એક જે પર્ટિક્યુલર જેન્ઝી લેંગ્વેજ જે તમારે શીખવી પડી હતી. હા, એટલે બહુ બધા સ્ટેન્ડઅપ કોમિકના જે શોઝ હોય ને એની નીચેના કમેન્ટ્સ વાંચો તેમાંથી ઘણું બધું મળી જાય. તમે મનનભાઈનો વિડીયો જોયો? એ ચૂપ રે.